નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 15 જૂન 2026 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો। હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદને લઈને એક મહત્વપૂર્ણ આગાહી જારી કરી છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજ્યમાં હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન જેવી હવામાન પ્રણાલીઓ સક્રિય હોવાથી આગામી દિવસોમાં ચોમાસા પહેલાંના વરસાદની અસર જોવા મળી શકે છે। જો કે ગુજરાતમાં ચોમાસાના આગમન માટે થોડી રાહ જોવી પડી શકે છે, કારણ કે આ વર્ષે રાજ્યમાં ચોમાસું મોડું શરૂ થવાની સંભાવના છે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 7 દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। આ સાથે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ 3 દિવસ પછી વરસાદી ઝાપટા પડી શકે છે। આ વરસાદ મુખ્યત્વે પૂર્વ ચોમાસાના પહેલાંની પ્રવૃત્તિનો ભાગ હશે અને તેના કારણે લોકોને ગરમીથી આંશિક રાહત મળી શકે છે। ચોમાસાની રાહ જોઈ રહેલા ગુજરાતના લોકો માટે આગામી સપ્તાહ મહત્વપૂર્ણ બની શકે છે। હવામાન વિભાગે સ્પષ્ટતા કરી છે કે 15 જૂને ગુજરાતમાં વરસાદ પડવાની કોઈ શક્યતા નથી, તેથી ચોમાસાના સત્તાવાર પ્રવેશમાં થોડો સમય લાગી શકે છે। બીજી તરફ રાજ્યના ઘણા ભાગોમાં ગરમીનો પ્રકોપ ચાલુ છે। આગામી દિવસોમાં રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી વધુ સક્રિય થવાની શક્યતા છે। હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 20 જૂન સુધી ગુજરાતના વિવિધ ભાગોમાં પ્રી મોન્સૂન વરસાદી સ્થિતિ જોવા મળી શકે છે। તેમના મતે 16 જૂન સુધી રાજ્યના ઘણા ભાગોમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા છે। આ સમય દરમિયાન લોકોને ગરમી અને તોફાની પવનોથી આંશિક રાહત મળી શકે છે। અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે 16 જૂન પછી બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બની શકે છે। ત્યારબાદ 26 જૂન પછી અરબી સમુદ્રમાં એક નવી હવામાન સિસ્ટમ પણ વિકસિત થવાની સંભાવના છે। હવામાન શાસ્ત્રીઓના મતે આ બંને સિસ્ટમોને સક્રિય થવાથી ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધી શકે છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં 26 થી 28 જૂન દરમિયાન ભારે વરસાદ નોંધાઈ શકે છે। આ જ સમયગાળા દરમિયાન મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગાહી મુજબ 23 જૂનથી રાજ્યમાં નિયમિત ચોમાસાનો વરસાદ શરૂ થવાની સંભાવના છે। જો હવામાન અનુકૂળ રહેશે તો જૂનના છેલ્લા અઠવાડિયામાં રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે। હાલમાં ખેડૂતો સહિત સામાન્ય લોકોની નજર આગામી દિવસોની હવામાન પરિસ્થિતિઓ પર ટકેલી છે, કારણ કે ચોમાસાની પ્રવૃત્તિ ખેતી માટે મહત્વપૂર્ણ સાબિત થાય છે। હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે। આગામી 6 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદી વાતાવરણની શક્યતા છે। રાજ્યભરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને રેન ટ્રેપ સિસ્ટમ સક્રિય થવાને કારણે વરસાદ માટે અનુકૂળ પરિસ્થિતિઓનું નિર્માણ થયું છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, વાપી, દમણ અને દાદરાનગર હવેલીના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।